સમયમાં નહીં થાય તો આવતીકાલે અમારે જન્માષ્ટમીની બેઠક છે. બેઠકમાં અમે બધા જ સંગઠનો અને બધા જ હિન્દુ સમાજના અગ્રણીઓ અને વેપારી એસોસિએશનને બોલાવ્યા છે. એ બધાની સહમતિ લઈને આગળની રણનીતિ તૈયાર કરીને મોરબી મહાનગરપાલિકાનો વિરોધ પ્રદર્શનથી લઈને મોરબી નહેરુ ગેટ ચોક પર પુતળા દહનના કાર્યક્રમ પણ કરવાના છે. અત્યારે અમને આવેદન આપવામાં આવ્યું છે, એમાં 52 કોર્પોરેટરો એમની સાથે સહમત છીએ. જે પણ વ્યક્તિઓ આ કાયદાનું ભંગ કરશે અમે કડકમાં કડક પાલન કરાવશું નિયમોનું. અને આવનારા દિવસોમાં જે કતલખાનાઓ અત્યારે છે એ તાત્કાલિક ધોરણે લાયસન્સ વગરના જે કતલખાનાઓ છે એમાં કડકમાં કડક નિયમોનું પાલન કરાવીશું અને બંધ કરાવીશું. પરંતુ કામગીરી તો અત્રેથી જ થાય છે અને અમને સંપૂર્ણ સત્તા છે. આ ઉપરાંત 381 હેઠળ આજે અમે તમામને આવતીકાલ માટે પણ નોટિસ ઇસ્યુ કરી રહ્યા છીએ. એના માટે અધિકૃત મેં મારા ફૂડ ઇન્સ્પેક્ટરને અત્યારે જ હાલ કર્યા છે અને એ દિશામાં મેં કીધું એમ ચોક્કસપણેના નક્કોર પગલાની કાર્યવાહી મારી ચાલુ કરવામાં આવશે. આ કામગીરી જ્યારે પૂર્ણ થશે ત્યારે આનું રિઝલ્ટ પણ ચોક્કસ